એ આજ શોભાજીનો ચેલો પંડિત દેવાયતજી એમ બોલ્યા રે સાધુડાનો બેડલો છે સવાયો. વિશ્વની એવી અવિસ્મરણીય જગ્યા એટલે દોરડાનું સફેદ રણ, જેમાં હું તમે બેઠા છે. આખી દુનિયા તમે ફરી આવો પણ આવું સફેદ રણ તમને જોવા ક્યાંય નહીં મળે. એ સફેદ રણમાં, વ્હાઇટ ડેઝર્ટમાં ગુજરાત ટુરિઝમના ઉપક્રમે આજનો આ કાર્યક્રમ, સંગીતનો કાર્યક્રમ. આમ ઓડિયન્સમાં લાઇટ થાય એવું થાય કાંઈ ભાઈ? કારણ કે રણ વ્હાઇટ છે ને ચહેરા બ્લેક દેખાય છે મને. વધુ લાઇટ થતી હોય તો કરો ભાઈ. એમાં ગુજરાત ટુરિઝમના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત સરકાર તરફથી હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે. કારણ કે હું તમે એવી પવિત્ર જગ્યાએ બેઠા છીએ સાહેબ. આ સબરસની ધરતી છે, આ રામરસની ધરતી છે. સબરસમાં નવી પેઢી કદાચ સમજતી નહીં હોય, રામરસમાં સમજતી નહીં હોય. આ પેઢી સમજે ખાલી મીઠામાં. બાકી આનો સાધુ સંતો આ મીઠાને રામરસ કહે છે સાહેબ. કારણ કે જેમાં મીઠું નથી એ દુનિયામાં કાંઈ ખારું ઝેર લાગે. હા, પણ જેમાં મીઠું આવી ગયું એ તમામ જગતની ચીજ તમને મીઠી લાગવા માંડે. અને આ સાગરનો દીકરાની ઉપજ છે ભાઈ. અમારા કાક બાપુનો દોહો એ છે, નકર આ મીઠું ત્રિકમભાઈ આપણે ટેસ્ટ કરીએ, ચાખીએ, જીભ ઉપર મૂકીએ તો લાગે કેવું ખારું ને, પણ તે છતાં જગતને, આખા જગતને એને મીઠું કેવું પડે છે ને. કારણ કે એનો બાપ સાગર છે સાહેબ. મોટા માણસના દીકરા હોય એ ખારા હોય ને, એ મીઠા જ હોય જાય. એટલે આવા વ્હાઇટ રણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અને એની સાથે એની સખી મંગાલી ગાવો રી, ये धरती अंबर सजावो री, उतरेगी आज मेरे पिया की सवारी. अरे कोई कागज लावो उनकी सबसे दिखूं मैं तो प्यारी. लक्ष्मी जीवारो, लक्ष्मी जीवारो, लक्ष्मी जीवारो नजर
જગ્યાએ રણમાં કોયલ હોય નહીં, પણ કોયલ જેવો મીઠો ટોકો કરીને બતાવે છે અમારો પ્રવીણભાઈ વેગડ. વેગડ સાઉન્ડ ને એકવાર તાળીના ગરગડાથી વધાવો. થોડો ઘણો સંગીતનો અભ્યાસ છે મારો, ત્યાં સુધી વાત કરું તો આખી જિંદગી સંગીતનો ક્લાસિકલ મ્યુઝિકનો રિયાઝ કરવામાં આવે, કોઈ સદગુરુની કૃપા થાય તો બહુ આખી જિંદગી દરમિયાન છેલ્લી અવસ્થામાં નાદ સુધી પહોંચી શકાય. આ વિસ્તાર તો સંગીતનો વિસ્તાર છે મધરભાઈ. હા, સંગીતના સ્વરને જાણતલ ડાયરો બેઠો છે, અહીંયા મિત્રો બેઠા છે, એ બધાની ફરમાઈશ પણ ઘણી છે, પણ નાદ સુધી પહોંચી શકાય. અનહદ નાદ, એક બ્રહ્માંડની અમારે તખતદાન અલગારી તો કે 14 બ્રહ્માંડ છે આવા નાવા. એ 14 બ્રહ્માંડમાં દેવનો દેવ મહાદેવ. મને બિલકુલ યાદ છે કે 2-4-5 વર્ષ પહેલા આ વ્હાઇટ ડેઝર્ટ વ્હાઇટ રણમાં વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુની કથા હતી અને ત્યારે રણેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. તો એ રણેશ્વર મહાદેવની યાદી પણ કરી લઈએ, કારણ કે અનહદનાથ જગાવનાર દેવ છે. સોમનાથ, બુદ્ધનાથ, ભીમનાથ, કૈલાસ વાળો ભોળિયોનાથ. શિવ 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 આદિ અનંત શિવ, આદિ અનંત શિવ, ભોલે મહાદેવ, ભોલે મહાદેવ, હર 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 હર. ઘણાએ હાથ ઊંચા કર્યા, ઘણાએ ન કર્યા. હવે ટૂંક સમયમાં શિવરાતનો મેળો જુનાગઢમાં આવવાનો છે ને ત્યાંના એક ઓલિયા ફકીરે મને વાત કરેલી, આપની સાથે શેર કરું કે 2 હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3થી બારું જગતનું કોઈ દુઃખ નથી. મને તમને આધિ, વ્યાધિ, ઉપાધિ કોઈ પણ પ્રકારનું દુઃખ સતાવતું હોય, આ સાંભળજો. રણોત્સવમાં તમને એક સારો વિચાર, કારણ કે લોક સંગીતનું કારણ જ છે કે એક સારો વિચાર, એક સારી વાત મળી જાય કે જીવન જીવવાનો રસ્તો બદલાઈ જાય માણસનો. મહેમાનો આવન જાવન ચાલુ છે અને એ ચાલુ રહેશે, કારણ કે આ તો ઉત્સવ છે, રણ ઉત્સવ છે. આવો આવો, બટુક મહારાજ પધારે. આદિ, વ્યાધિ, ઉપાધિ જગતમાં કહેવાતું દુઃખ શારીરિક, આર્થિક, માનસિક, વ્યવસાયિક, શારીરિક, સાંસારિક કોઈ પણ પ્રકારનું ખીમભાઈ તમારે દુઃખ હોય તો રણની ગાંધીએ બેઠા છે, હું તમે રણોત્સવમાં બેઠા છે. 2 હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારેલી રણેશ્વર દાદો, દાદો સોમનાથ, ભૂતનાથ, કૈલાસનાથ, હેમનાથ એ તમામ દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખશે. આદિ અનંત શિવ, ભોલે મહાદેવ, હર 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 હર. મને એમ કે જગતમાં દુઃખી અમારા મંજીરા વાળા જ છે, અહીંયા તો દુઃખી આખું ગામ છે. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, નકર સૌથી વધુ મારા માયતર તો સુખી માણસ છે. 2-3 વાર તો મંજીરા લઈને અમેરિકા જઈ આવ્યા. પણ આ મારા મગજની પેદાશ નથી સાહેબ. તમને પ્રમાણ આપો, આ કચ્છની ધરતીમાં બેઠા છીએ. કચ્છનો ખૂંખાર, કાળજાળ, બારવટીયો, જેસલ જાડેજા, એ તોરી ઘોડી, તોરી તરવાર અને તોરલ દે નાર લઈ કચ્છમાં આવવું. મદદરીએ તોફાનમાં આપ જેવડા જેવડા મોજા ઉછળવા મંડાણા અને કાળજાળ બારવટીયું જેના ઘોડાની પડકી વાગે, બાગડતા 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 ધમા 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 એડી 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 એડી.
અંજારની બજારું અંજારની કચેરીઓ બંધ થઈ જતી એવો કાળજાળ બારવટ્યો. પણ આપ જેવડા મોજા જોઈ અને જેસલ ધ્રુજી ગયો સતીના પગમાં પડીને કે સતી આમાંથી બચવાનો કોઈ ઉપાય. અને સતી ત્યારે કહે છે કે જાડેજા તમે આખે આખે ભરેલા છો પાપથી. બે હાથ ઊંચા કરી પરમાત્માનું શરણ સ્વીકાર લો. અને કચ્છનો કાળજાળ બારવટ્યો મતદરીએ તોફાનમાં ગાતો હશે. कुंवारी जान सती रानी लूटी रे कुंवारी जान रे ए लूटी कुंवारी जान सती रानी लूटी रे कुंवारी मैं तो जान रे मैं तो बेन ने भाले चढ़ाने सती बेन ने भाने चढ़ाने मारिया तोड़ा दे रे एम आज जैसा कैसे वो जीरे पापी जाने जो कैसे એક પછી એક બે હાથ ઊંચા કરી કચ્છનો કાળો નાગ પોતાના પાપ કરવા માંડ્યો. सरोवर पाल सती रानी तोड़ी रे सरोवर नी पाल रे मैं तो गौधन तरश्यावालिया सती गौधन तरश्यावालिया तोड़ा दे અને ત્યારે વર્ષોથી હું તમે ભજન સાંભળી છે. સતી એક જ લાઈનમાં જવાબ દે છે શું? એ જાડેજા પાપ તારું રે પોકાર જાડેજા ધર્મ તારો હમ વાળ રે એ જાડેજા મારો નાથ છે ને એ બહુ દયાળુ છે. ઈ તારી બેડલી ને બુડવા લઈ દીએ તારી નાવડી ને બુડવા લઈ દીએ જાડેજા રે એમ આજ તોરણ કે છે અને પરિણામ એ આવ્યું જાડેજા સાવ ખાલી થઈ ગયા. ઓલા છેડે જ્યારે તોરણ નાવડામાં બેસાડે ત્યારે કાળજાળ બારવટીઓ હતા અને આ છેડે કચ્છમાં ઉતાર્યા ત્યારે પીર બનાવીને સ્થાપી દીધા. સાહેબ જેસલ પીર કહેવાય છે. હવે મારા તમારા એવડા તો હોય ને આપણા તો કેવડા હોય. ખરાબ કદાચ થઈ ગયું, કોઈને ગાળ દેવાઈ ગઈ હોય, કોઈને બે ચાર ધોલ થપાટ થઈ ગઈ હોય. મારા બાપ રણની કાંધીએ બેઠા છે, રણની વચ્ચોવચ બેઠા રણેશ્વર દાદાનું નામ લઈ હજી એકવાર બે હાથ ઊંચા કરી આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 જય રણેશ્વર, જય રણેશ્વર, જય રણેશ્વર. शिव समान कोई दातार नहीं, विपत के विदारण
चंद्रमा नंद घर अलग जगायो नगर में जोगिड़ा रे आया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 निकली नंद रानी कंचन साल करायो लो भिक्षा जो के जाओ आसन पर बालक मेरो डरायो ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया ने और न कंचन माया अपने श्याम का दर्शन करा देने दर्शन को आया नगर में यशोदा के घर आया कि आके अलग 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 सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 बलिहारी मैया जुग जुग जिए तेरे जायो पंचमेर परिक्रमा करके जटा जटा के सुम्र मंथ मंथ नील बलि जरी विनौल विच विलारी विरान मान मूर्धनि तक 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 लग पट पाओ के शेखर रंग जनम धरा धरन पंचमेर बलिहारी मैया जुग जुग जी तेरे जायो ओ बेचार मोबाइल फ्लेश लाइट ऑन छे मने याद आवे ए गीत कि दुनिया में कोई पण ज्ञाति नो माणस कोई पण प्रांत नो माणस
હું ને તમે ઘણા બધા સંબંધોથી બંધાયેલા છે. મિત્રતાનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, બાપ દીકરાનો સંબંધ, મા દીકરાનો સંબંધ, મા દીકરીનો સંબંધ. પણ એક બાપ અને દીકરીનો સંબંધ બનાવીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે. સૌથી પ્રેમાળ સંબંધ હોય તો બાપ અને દીકરીનો. અને ભારત વર્ષના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્ય મંત્રી રૂપાણી સાહેબના રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન જ્યારે ચાલી રહ્યું છે, ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે હિન્દુસ્તાનનો કોઈ પણ પ્રાંત હોય, બેટી બચાવો બેટી પઢાઓના એક એવો જબરજસ્ત મેસેજ રણમાંથી મારે આપવો છે. તો તમારી પાસે જો સારો મોબાઈલ ફોન હોય ફ્લેશ લાઇટ વાળો, તો મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો. નોકિયાનો હોય તો બેઠા રહેજો. પણ બેટી બચાવો બેટી પઢાવો, આ નાની નાની દીકરીઓ બેઠી છે રણમાં પધારેલ તમામ મહેમાનોની લાડકી દીકરી માટે મારે લાડકી ગાવું છે. તમારી મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન સાથે. લાઈટ ઓછી કરજો. બહુ બસ છે. જય હો. 2 જ મિનિટ તમારે લાઈટ કન્ટિન્યુ જોઈએ છે મારે. આ મહેમાનો જે ઊભા છે એમને આગળ આવવું હોય તો મારા તરફથી મંજૂરી છે. બેસ જાઓ, આગળ બેસ જાઓ, આરામથી બેસ જાઓ. હા, હવે મોડા આવ્યા એટલે સોફો ન મળે તો કાંઈ વાંધો નહીં. બેસ જાઓ આગળ, અહીં પધારો આગળ. સરસ મજાની બેઠક વ્યવસ્થા છે. એ ઓ રે ઓ પારે ઉડાતું, એ ઓ રે પારે કાલે ઉડી જાજ રે. આ ખમ્મા ઘણી શબ્દ છે એ ખાસ કરીને ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનનો છે. બીજા કોઈ પ્રાંતમાં આ ખમ્મા ઘણી શબ્દ વપરાતો નથી. તમને તમારી દીકરી વાલી હોય, વાલી છે ભાઈ તમારી દીકરી? તમને છે વાલી? તો આના સ્વરૂપમાં જવાબ આપો. તમને દીકરી વાલી છે તમારી? તો તમને તમારી દીકરી વાલી હોય, તમારી માં વાલી હોય, કારણ કે તમારી માં છે એ પણ કોકની દીકરી છે સાહેબ. તો જગત આખાની દીકરીઓ માટે તમારે ખાલી ખમ્મા ગણી મારે ભેગું બોલવાનું છે ને રણની બરોબર મધ્યમાં બેઠા છીએ આપણે ત્યારે. મારી લાડકીને બધા ભેગા, કારણ કે રણમાં છે ને ભેગા રહેવું જોઈએ, નકર નોખા પડી જાય ને તો 3 દિવસ સુધી જડી નહીં ભાઈ. આ ભેગા થવાની જગ્યા છે. શહેરમાં છૂટા છૂટા રખડો હાલે, આયા તો રખડો તો ક્યાં ના ક્યાં પોગી જાવ ભાઈ, અને પછી પાછું આવવા વાળું રહે નહીં. એટલે મારા બાપ ભેગા ખમ્મા ગણી આ જગતભરની દીકરીઓ માટે. મારી લાડકીને, મારી દીકરીને, થેન્ક યુ. મારી લાડકી રે નાનકડી ફરી ચાલી લે મારો મારી દીકરી રે એની થોડી અમે જોશું રે તારી ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી ને ધન્યવાદ ધન્યવાદ. આ મહેમાનોને વાંધો ન હોય તો બેસી જાવ તો મને મજા આવશે સાહેબ.
કારણ કે આ કાર્યક્રમ 5-10 મિનિટમાં પૂરો નથી થવાનો. મને એમ લાગે કે લુગડા હુકાતા હોય વંડી માથે. નારાયણ ના વિસારીએ નિત વ્રત લીજે નામ, જો લાભે મનુષા જન્મ कीजिए उत्तम काम. नारायण ना नाम री पड़ी बूढ़ बने पीछा, बालपणु ने यौवन वखत वो दिन ગયા અજાણ. મને આ વિસ્તારના અમારા મજરભાઈના કોઈ સ્નેહીની ફરમાઈશ મને નામ યાદ નથી, પણ એમણે મને ખાસ તરીકે ફરમાઈશ કીધી કે મુझे मेरी मस्ती कहाँ लेके आई. મેં કીધું यहाँ લેકે આવી, રણમાં. અને રણમાં માણસ જ્યારે મનમાં મજા હોય, પરિવારમાં મજા હોય તો જ આવીએ કાંઈ, નકર મજા ન હોય તો ઘરમાં પાડોશી ઘરે ન જઈએ કાંઈ. ભાઈ તમે બધા ભાગ્યશાળી છો, તમારા પરિવાર સાથે અહીંયા રણમાં આવ્યા છો ત્યારે. મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहां मेरे अपने जहां मेरे अपने सिवा कुछ नहीं, जहां मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती यहाँ लेके आई. सभी में बड़ा मैं ही मैं हूँ, सभी में ओ सभी में बड़ा मैं ही मैं हूँ, सिवा मेरे अपने सिवा मेरे अपने कहीं कुछ नहीं, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती यहाँ लेके आई, मुझे मेरी मस्ती यहाँ लेके आई. जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने कहीं कुछ नहीं, यहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. આ જગ્યાએ કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય અને મજરભાઈ હું જો અહીંયા ઊભો હોય તો હું બેસી જાઉં પેલો. જો કીર્તિદાનનો ડાયરો હોય ને હું અહીંયા ઊભો હોય
આંગણ ભુવાર્યા કોઈ જીવા તુની હાર્યો આંગણ ભુવાર્યા કોઈ જીવા તુની હાર્યા ઓ યાર આંગણ ભુવાર્યા આંગણ ભુવાર્યા કોઈ જીવા તુની હાર્યા ઓ યાર સજણ આંગણ 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 એ अरे मैं हूँ आनंद आनंद है मेरा अरे मस्ती है मस्ती मस्ती है मस्ती मैंने पिया कुछ नहीं ये मस्ती है मस्ती पिया कुछ नहीं कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती यहाँ लेके आई ये सागर ये लहरें આ વ્હાઈટ રણ જે છે સફેદ રણ છે મીઠાનું રણ છે એ સાગરમાંથી જ બનેલું છે કવિ લખે ये सागर ये लहरें फिर ये बुदबुदे ये सागर ये लहरें ये फेड़ ये बुदबुदे कल्पित है जम के कल्पित है जल के सिवा कुछ नहीं कल्पित है जल के सिवा कुछ नहीं मुझे मेरी मस्ती यहाँ लेके आई मुझे मेरी मस्ती यहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती यहाँ लेके आई मुझे मेरी मस्ती यहाँ लेके आई પણ મારી સામે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો છે એના ઓફિસર બેઠા છે આ બધી મસ્તી આ બધી મજા આ બધો આનંદ આપણે ભારત વર્ષમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં કે વ્હાઈટ રણમાં ત્યારે કરી શકીએ કે ભારત વર્ષના જવાનો ભારતની બોર્ડરો સાચવીને બેઠા છે સાહેબ હા આજે એમને યાદ કરવા એટલા માટે પડે કે ભારત વર્ષમાં ગુજરાતમાં કે કોઈ પણ પ્રાંતમાં શાંતિ હોય તો બોર્ડર ઉપર ભારત વર્ષની માં ભૌમની રક્ષા કરતા જે જવાનો બેઠા છે કારણ કે આપણી પાસે તો ઘણા બધા ગીતો છે આનંદ કરવા માટે ઘણા બધા ક્ષેત્રો છે ઘણા બધા ફિલ્મી ગીતો છે ઘણી બધી સૂફી રચનાઓ છે પણ ભારતની બોર્ડર ઉપર બેઠેલો જવાન છે એના માટે જીવનમાં ગાવા માટે એક જ ગીત છે એક જ લાઈન છે શું હમ જીએંગે और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए हर करम अपना करेंगे हर करम अपना
ભારત વર્ષના જવાનો માટે મારે તમારી પાસે એક જ લાઈન ગવડાવવાની ઈચ્છા છે અને આશા છે, કારણ કે એના પ્રતાપે, એના ત્યાગના પરિણામ સ્વરૂપે હું ને તમે ભારત વર્ષમાં મજા કરી શકી છીએ. એક લાઈન તમારે મારી સાથે ગાવાની છે. એ લાઈન આવશે એટલે તમને બધાને ખ્યાલ આવશે. હર કરમ અપના કરેંગે, હર કરમ અપના કરેંગે, એ વતન तेरे लिए दिल दिया है. जोर से, प्यार से. दिल दिया है जान भी देंगे, ए वतन तेरे लिए. ला 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 मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है. जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है. जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है. हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए. दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए. दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए. ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो. एक आ रहे हो, मैं कीधु रण में भेगा रहे जो नोखा नो पड़ता. हाँ. मेरे रस के कमर तूने पहली नजर. ये बीजा दौर में पण પડકારામાં ભેગા રહેજો. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, देश है दुनिया का कहना. तलवार है मैदान में अगर हम वળી પાછા ભૂલી ગયા. મારા બાપ ભૂલી ન જાતા નકર ઘરે પાછા નહીં પોગો યાર, મને તમારી ચિંતા છે. हुस्न वालों से अल्लाह बचाए, सोचता याद रखो भाई. दिल भर के लिए दिलदार है, दुश्मन के लिए तलवार है. मैदान में अगर हम डट जाए, दुश्मन जो पीछे हट जाए. यहाँ छोड़ी छाती वीरों की, यहाँ छोड़ी छाती वीरों की, यहाँ बोली शक्ले हीरो की, यहाँ गाते राजे.
હવે નો ભૂલ્યા, હવે ઘરે પોગી જાઓ. यहाँ चौड़ी छाती वीरों की ચોડી છાતી દુનિયામાં છત્રીની છાતી વખણાય આપણે. દુનિયા આખામાં છાતી કેટલી તો કે છત્રીની, પછી ભલે હોય 22-23ની, પણ આ ગુજરાતની ધરતીએ દિલ્હીમાં એક 56ની છાતીનો મર્દ માણસ મોકલ્યો સાહેબ. હા, અને અહીંયા પોતે મોદી સાહેબ આવી ગયા હતા જ્યારે મુખ્યમંત્રી નહોતા ત્યારની વાત છે. મને મજરભાઈ વાત કરતા હતા 56ની છાતી વાળો માણસ મોકલ્યો દિલ્હીની ગાદી પર સાહેબ. કોઈના બાપની ત્રેવડ કોઈ હલાવી તો હકે. હા, यहाँ चौड़ी छाती वीरों की यहाँ चौड़ी छाती वीरों की यहाँ बोली शक्लें हीरों की यहाँ गाते हैं राजे बस्ती बस्ती में चूमे बस्ती में सारे जहां से अच्छा सोमनाथ महादेवनी ओम नमः पार्वती पते हर हर महा मन मोर बंधन गाट करे मन मोर बंधन गाट करे मन मोर ओ हे लीली लेमड़ी रे लीलो नागर धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से दिल को चुरा मेरे रस के कमर तूने पहली नजर जब नजर से मिलाई આ બધા ગીતો મારે ગાવાના છે, પણ 5 મિનિટ ખાલી ભરતદાનને તમે સાંભળી લો. હું નાનકડો વિરામ લઈ લઉં. પણ આજે આનંદ ખૂબ કરવાનો છે, કારણ કે રણમાં ગયા ને તો રણ આપણને યાદ રહેવું જોઈએ. કારણ રાજુડા રણમાં ઉડે જીણી રે હે કારુડા રણમાં ઉડે જીણી રે એવા ઘોડલા રે આવે આવા ધોળા તે રણમાં ઉડે જીણી રે. ખૂબ આજે મજા કરવી છે, કારણ કે હું પણ પહેલી વાર રણ ઉત્સવમાં આવ્યો છું. પણ એક વાર ભરતદાનને તાળીના ગડગડાથી વધાવો, તમને મજા કરાવો ભરતદાન ગઢવી, પછી આપણે મોજ કરવાની છે. આજે જ્યાં સુધી આ અધિકારીઓ આપણને છૂટી આપે ત્યાં સુધી આપણે મોજ કરવાની છે.